જય હિન્દ મિત્રો. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે બહુ સારા સમાચાર છે. કલ્પસર કરીને એક પ્રોજેક્ટ છે જેનું પ્લાનિંગ અત્યારે થઈ રહ્યું છે. એક 60 કિલોમીટરની લાંબી ડેક બનાવવામાં આવશે. એમાં રેલવે હશે, હાઈવે હશે. પછી એને સમુદ્રના પાણીને રોકી રાખવામાં આવશે ખંભાતના અખાતમાં. અને એ કલ્પસરમાં લગભગ 10 લાખ ઘન મીટર જેટલું પાણી સાચવવામાં આવશે, જે સૌરાષ્ટ્રને ખેતીવાડીમાં અને વિવિધ ઉદ્યોગોમાં પૂરું પાડવામાં આવશે. તો એનાથી 2500 મેગાવોટનો વીજળી ઉત્પન્ન કરવાનો પ્લાન છે, રિન્યુએબલ પ્લાન. તો હમણાં મોદીજી રિસેન્ટલી નેધરલેન્ડ ગયેલા હતા. તો નેધરલેન્ડમાં એમને આજ એક પ્રોજેક્ટની મુલાકાત લીધી, ડેલ્ટા વર્ક પ્રોજેક્ટ. તો લોકો કહે છે કે મોદી ફરવા જાય છે, રાહુલ ગાંધી કહે છે મોદી ફરવા જાય છે, આમ જાય છે, વિદેશ યાત્રા કરે છે. ભાઈ, વિદેશ યાત્રા આના માટે થાય છે, દેશનું ભલું કરવા માટે થાય છે. ખાલી ખોટી અહીંયા બહેરીનમાં અને મસ્કતમાં જઈને મજા મારવા માટે નથી થતી. તો આ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે બહુ સારા સમાચાર છે. ભાવનગરથી સુરત, ભરૂચ, બરોડા સુધી બહુ જલ્દીથી પહોંચી શકાય. હવે ડાયરેક્ટ સૌરાષ્ટ્ર એ આપણા દક્ષિણ ગુજરાત જોડે ડાયરેક્ટ કનેક્ટ થશે. બહુ સારા સમાચાર છે. અને એન્વાયરમેન્ટની મંજૂરી માટે એપ્લિકેશન થઈ ગઈ છે. હાઈવે પણ એની ડીપીઆરની બીડ માટે લોકોને ઇન્વિટેશન આપેલું છે. તો જલ્દીથી જલ્દી આ પ્રોજેક્ટ પૂરો થાય અને સૌરાષ્ટ્રમાં પાણી મળે, સૌરાષ્ટ્રનો બહુ સારો વિકાસ થાય. તો મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમને બહુ સારું પગલું લીધું છે. જય હિન્દ.